ત્યારબાદ એક તમારું આગવી ઓળખ થઈ હોય, નામ થયું હશે સમગ્ર ગુજરાતમાં. તો શરૂઆતની 2-3 સફળ કથાઓની વાત કરશો અને પ્રથમ વિદેશની કથાની પણ વાત કરશો. જી, 13-14 વર્ષની ઉંમરે તો જેમ મેં કહ્યું એમાં રમતમાં 7 દિવસ ગીતા પારાયણ થયેલી અને એનાથી જ પ્રેરિત થઈને અમારા પૂજનીય કાકાએ અમારા પૂજ્ય પિતાશ્રીને કહ્યું કે આને સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરો. મને પૂછ્યું એટલે મેં પણ કહ્યું કે હા, મને જવાનું ગમશે. એટલે ત્યાં જે સંસ્કૃત પાઠશાળામાં ગયા રાજુલા તત્વજ્યોતિમાં, એમાં પૂજ્ય ગુરુજીની પાસે બેસીને એની સાથે રહીને જે પાઠ શીખવા મળ્યા, હું સમજું છું કે તત્વજ્યોતિની અંદર મારો આધ્યાત્મિક ઇમારત ઊભી થઈ. દાદીમાના સંસ્કાર અને પૂજની કાકાની સાથે જે રહેવાનો એનાથી આધ્યાત્મિક પાયો તૈયાર થયો, પણ એના ઉપર ઇમારત ઊભી થઈ આ સંસ્કૃત પાઠશાળામાં, ત્યાં જે હું ભણ્યો એ દરમિયાન. અને પછી પહેલી વહેલી કથા થઈ, લગભગ હું 18-19 વર્ષની ઉંમરનો હતો. મારા નાનીમાં એ એક મહિલાઓનું ભજન મંડળ ચલાવતા. એનું નામ શ્રી કૃષ્ણ ભજન મંડળ, જી, ચિંચપોકલી. મારા મોસાળમાં પારિવારિક એક કથા હતી ભાગવતની. આપણે ત્યાં એવું એક કહેવાય છે કે એક ભાણેજ એ 100 બ્રાહ્મણ બરાબર કહેવાય. એટલે કારણ કે હું પાઠશાળામાં ભણીને આવ્યો હતો, એટલે કથા વાંચતા હતા મારા કુળ પુરોહિત, મામાને ત્યાં કથા હતી ત્યારે, પણ પાછે સાથે ભાગવત પાઠને કરવા માટે બીજા બ્રાહ્મણો રોકે ને, ચોક્કસ. એમાં એક પાઠમાં હું નિયુક્ત થયો હતો, ભાણેજ. અને અમારા કુલ પુરોહિત બાપા, એને પણ ખબર કે જીવરાજ કાકા અને વચ્ચે વચ્ચે કથામાં બેસાડે છે અડધો કલાક, એટલે એમણે મને પણ કહ્યું કે ભાઈ તું કથા કરીશ વચ્ચે? એટલે મેં કીધું દાદા આપ આજ્ઞા કરો એ પ્રમાણે. એટલે ત્યાં પણ હું અડધો કલાક કથા મને મોકો મળતો, એટલે હું ભગવાનના ગુણગાન કરતો. નાની માના ભજન મંડળને હિસાબે પેલી બહેનો ત્યાં કથા સાંભળવા આવતી હોય. હવે એમણે જોયું કે આમનો ભાણેજ કથા કરે છે, એટલે એ કથા થઈ ગઈ. એ પછી મારા નાની માને એ બધા બહેનોએ આગ્રહ કર્યો કે આપણે ભાગવત કથાનું આયોજન કરીએ મંડળ દ્વારા, અને એમાં આ તમારો ભાણેજ છે એ કથા વાંચે. તો મને નાની માએ પૂછ્યું, એટલે મેં કહ્યું કે માં આખી ભાગવત મેં તો ક્યારેય વાંચી નથી, પણ હા હું કાકાની આજ્ઞા લઈ લઉં. અને એ કહે તો, અને પછી મેં કાકાને કહ્યું. એટલે કાકા કે બેટા બહુ સરસ, ભગવાનની જ ઈચ્છા છે, બેસો, હું આવીશ અને આ મારી વાળી પોથી જ લઈ જાઓ, એના ઉપર કથા કરો. એટલે ત્યારે મેં 18-19 વર્ષની ઉંમરે પહેલી વહેલી ભાગવત કથા કરેલી. નાનકડો એવો મંડપ, ત્યાં એક મહાદેવજીનું મંદિર છે ચાલીની અંદર, એના ફળિયામાં મંડપ નખાયો. અને એ કથાની સાથે જોડાયેલી એક અદ્ભુત સ્મૃતિ મેં મારી વ્યાસપીઠ ઉપરથી પણ ઘણીવાર એ વહેંચી છે લોકો સાથે. ઘણાને કોઇન્સિડન્સ લાગે, પણ મારા કિશોર મન ઉપર અથવા તો યુવા મન ઉપર એ ઘટનાની બહુ મોટી અસર થઈ. અને એ ઘટના એ પહેલી વહેલી કથાનો અનુભવ કે સ્ટેજ કેવું તો થતું નહોતું, માંડવો હોય અને સીધી જમીન ઉપર જ તે ઓલી 4 પાયાવાળો બાંકડો મૂકી એના ઉપર વ્યાસપીઠ, અને ચારે બાજુ ઓલા કેળના 4 સ્તંભ હોય, અને સામે ટેબલ પડ્યું હોય, એના ઉપર પૂજાની થાળીઓ હોય ને પૂજાપો હોય. વ્યાસપીઠની નીચે પણ પછી ઓલા ફૂલના ટોકરા અને પૂજાપો અંતની સ્ટોર રૂમ તરીકે વપરાતી હોય વ્યાસપીઠનો નીચેનો ભાગ. પહેલે દિવસે જે નજીકના મંદિરમાંથી ભાગવતની પોથી યાત્રા નીકળી કીર્તન કરતાં કરતાં, અને અહીંયા મંડપમાં આવી ભાગવતજીને બિરાજમાન કરીને પછી આ નાનકડા વ્યાસને બિરાજમાન કરીને પૂજા ઇત્યાદિ થઈ પોથીની, વ્યાસની. એ દરમિયાન એક કૂતરું આવીને એ વ્યાસપીઠની નીચેનો જે ભાગ મેં કીધું ને સ્ટોર રૂમ તરીકે જ વપરાતો હોય, તો ત્યાં આવીને બેસી ગયું. કથા શરૂ થવા
ની તૈયારી થઈ, ત્યાં માઇક હતું. તો કોકનું ધ્યાન ગયું કે ભાઈ આ વ્યાસપીઠની હેઠે જો કૂતરું બેઠું છે, એને કાઢો. એ કાઢવા ગયા પણ કૂતરું હટ્યું નહીં ત્યાંથી. 2-3 વાર હડ કે ને ન હટે પછી માણસ ક્યારેક આમ થોડુંક મારે ખરા, તોય ન હટ્યું. પછી કોકે એનો ટાંગો પકડીને ખેંચવાની કોશિશ કરી, તો એને બચકું ભરવાની કોશિશ કરે પણ મને અહીંથી ઉઠાડો નહીં, એવો એનો ભાવ હતો. અને પછી કોઈક લાકડી લઈ આવ્યું એટલે પછી મેં કીધું કે ના ભાઈ મારો નહીં, બેઠું છે ભલે બેઠું. 2 સત્રમાં કથા ચાલતી, સવારના 9 થી 12, સાંજે 3 થી 6. 12 વાગે કથા પૂરી થાય અને બધા વૈષ્ણવોને ફરાળ લેવા જાય ને 3 વાગે પેલું કૂતરું પાછું વયું જાય. 3 વાગે જેવી કથા શરૂ થઈ, કૂતરું આવ્યું એ જ જગ્યાએ વ્યાસપીઠની નીચે આવીને બેઠું. વળી પાછા બધાએ એને કાઢવાની કોશિશ કરી, ન ગયું. જિદ્દપૂર્વક ત્યાં જ બેઠું. 6 વાગે કથા પૂરી થઈ એટલે વહી ગયું. એવી રીતે રોજ આવે કથા સાંભળે. 2-3 દિવસ પછી તો બધાને એ કૂતરા માટે ઉલટાનો ભાવ થવા માંડ્યો કે આ કોઈ પવિત્ર આત્મા છે, એ કથા સાંભળવા જ આવે છે. પછી તો બપોરના ભાગમાં જ્યારે લોકો ફરાળ કે પ્રસાદ લેવા જાય ત્યારે આને કાંઈક નાખે કે ભાઈ આને બટકું રોટલો નાખો કે પૂરી કે કાંઈ આપો, તો કૂતરું ખાય નહીં. એટલે લોકોને વધારે ભાવ થયો, કમાલ છે, આ તો ઉપવાસ કરીને કથા સાંભળે છે. 7 દિવસની કથા પૂરી થાય છે. છેલ્લે દિવસે તો ધમાલ હોય, પાછી શોભાયાત્રા નીકળવાની હોય, ભાગવતની ને પોથીયાત્રા નીકળવાની હોય. એના એ ધમાલમાં કથા પૂરી થઈ, પોથીજીની આરતી થઈ, વ્યાસ પૂજન થયું અને પાછી પોથી પધરાવી અને જેવા નીકળ્યા મંડપમાંથી અને ત્યાં કોકનું ધ્યાન પડ્યું ઓલા કૂતરા ઉપર. કૂતરું મરી ગયું. આજે પણ એ ઘટનાને હું જ્યારે જ્યારે યાદ કરું છું, આ ઘટના મને આવી જ રીતે ગદગદ કરે, કારણ કે મારા અસ્તિત્વ ઉપર, મારી ચેતના ઉપર આ ઘટનાનો જબરજસ્ત પ્રભાવ છે. ચોક્કસ. ભાગવત શું કરે છે આજ કલિકાલના આ સમયમાં પણ પ્રત્યક્ષ જોયેલી ઘટના કે કોઈ જીવ હતો અને આટલી ડિસિપ્લિન સાથે એણે કથા શ્રવણ કર્યું, કંઈ ખાધા પીધા વગર, જાણે અનશન લઈને બેઠું હોય એમ. અને આ કથા પૂરી થાય છે અને પેલી બાજુ કૂતરાના પ્રાણ. હવે એવા જીવને પણ જો મોક્ષ આપનારી હોય આ કથા, તો એની એટલી બધી અસર છે વાલા મારા મન ઉપર. અને એટલા માટે ભાગવતજી ઉપર અગાધ અનુરાગ અને દ્રઢ શ્રદ્ધા કે શ્રીમદ ભાગવત માટે કંઈ પણ અદેય નથી. પાપનો નાશ તો સ્વાભાવિક છે. કંપનતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્ય કથા ચેયમ કરિષ્યતિ. પાપનો નાશ તો અરે દીવો કરો ને અંધારું વયું જાય છે. તો આ તો ભાગવત રૂપી સૂર્યનો જ્યારે ઉદય થાય ત્યારે પાપરૂપી અંધારું પછી ટકે નહીં. ભગવત પ્રેમ અને મુક્તિ, મોક્ષ દાતા છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. મહાત્મ્યમાં એ જે કહેવાયું છે એ મેં મારી પહેલી કથાના અનુભવથી એ પ્રત્યક્ષ જોયું કે આ કથા કેવી રીતે મોક્ષ દાતા છે. ચોક્કસ. અને ત્યારબાદ અનેક કથાઓની શરૂઆત થઈ ગઈ છે ભાઈશ્રી. તો પ્રથમ વિદેશની એક કથા હતી, કયા દેશમાં હતી ને ત્યારના અનુભવો કેવા રહ્યા? જી, 1983 પહેલાં વહેલા હું લંડન ગયો. ત્યાં લેસ્ટરમાં કથા હતી અને હું એકલો જ ગયો હતો. એક તો મારો પહેલો વહેલો વિદેશ પ્રવાસ. આઈ વોઝ કમ્પ્લીટલી એલોન. પણ કોલેજમાં ભણ્યો હતો એટલે અંગ્રેજી હતું, એટલે એ તો કોન્ફિડન્સ હતો, એ કંઈ વાંધો નહોતો. અને સ્વિસ એરમાં એટલે વાયા સ્વિટ્ઝરલેન્ડ લંડન હું પહોંચ્યો હતો. આઈ થિંક દેટ વોઝ મંથ ઓફ સપ્ટેમ્બર. અને એ વખતે યુરોપમાં ઠંડી વધારે પડતી, હવે ધીમે ધીમે બહુ ઓછી થઈ ગઈ છે. અને સપ્ટેમ્બરનો એ મહિનો પાછી ઠંડી શરૂઆતનો મહિનો હતો. મને યાદ છે કે
હું રાતના સુવા જાઉં તો મારે હું જેમને ત્યાં ઉતરો તો એ ભાઈ બેડને ઓલા ઇલેક્ટ્રિકવાળો બેડ હોય એટલે પહેલાં ઓન કરીને ગરમ કરી રાખે, નહીં તો બરફની પાટ ઉપર તમે સૂતા હોય એવું લાગે, એટલું ઠંડુ. ત્યાંના લોકો, પહેલી જ કથા, નવો દેશ, નવો પરિવેશ, જી પણ આપણા જ ભાઈઓ અને એમની શ્રદ્ધા, એમની નિષ્ઠા, એમની કથા પ્રત્યે અને ધર્મ પ્રત્યે એમનો અનુરાગ, એ બધું જોઈને ખૂબ પ્રભાવિત પણ થયો અને ખૂબ આનંદ પણ આવ્યો. અને એ લગભગ 10-15 દિવસના પ્રવાસ પછી હું પાછો આવતો રહ્યો અને પછી 84માં પાછો મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ થયો. મલેશિયામાં કથા થઈ ક્વાલાલંપુરમાં, અને ભારત આવીને વળી થોડા સમય પછી હું આફ્રિકા ગયો સેમ યર 1984માં, અને કેન્યા અને એ બાજુ કથા માટે ગયો. બસ આ રીતે પછી વિદેશ પ્રવાસની તમને શરૂઆત. ભાઈશ્રીનું બિરુદ મળ્યું એ તો તમે વાત કરી, પણ ખાસ કોઈ પુરસ્કાર કે કોઈ પદવી મેળવી આ ક્ષેત્રમાં તો એની જરા વાત કરશો. વ્યાસપીઠ ઉપર પ્રભુએ બેસાડ્યો અને ગુરુઓની કૃપા થઈ, એ પછી કોઈ પદવીની ક્યારેય અપેક્ષા કરી નથી. જી જી સહજ રીતે અનેક મહાપુરુષો દ્વારા કંઈક જ્યારે વાત આવે કે ભાઈ અમારે તમને આમ કરવું છે, આમના દ્વારકાપીઠના પૂર્વ શંકરાચાર્ય, અત્યારે પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ છે, એમના પહેલાં જે શંકરાચાર્ય હતા તો એ ધોળકાની કથામાં આવ્યા હતા, તો એમણે કંઈક ભાગવત રત્નનું પેલું આપ્યું. પૂજની શંકરાચાર્ય પીઠ આપણી સર્વોચ્ચ પીઠ, એના આશીર્વાદ, એટલે એને હું પદવી નથી માનતો પણ એના આશીર્વાદ માનું છું. સોમનાથ દાદાનું આપણું સોમનાથ ટ્રસ્ટ છે, એ વખતે એમણે કંઈ સુવર્ણચંદ્રક જેવી એક પેલી વાત, એટલે મેં દાદાના બિલીપત્ર તરીકે આપણને મહાદેવને દર્શન કરવા જઈએ અને નમનનું બિલીપત્ર ના આપે, એવા ભાવથી એ સોમનાથ ચંદ્રકનો સ્વીકાર કરેલો. અને પછી દાદા પાસે માગ્યું હતું કે ભાઈ હવે આનો વિકાસ થવો જોઈએ. મેં ટ્રસ્ટને કહ્યું કે યા તો તમે મને કહો તો મારાથી જેટલી સેવા થશે આવું થવું જોઈએ. એટલે ત્યારે ટ્રસ્ટના જે ચેરમેન હતા અને બધાએ કહ્યું કે આપની ઈચ્છા છે અને જરૂર એ પ્રમાણે કરીશું. આજે સોમનાથ ખેર, ચોક્કસ. એ પછી તો અમારા અત્યારના વર્તમાન કલેક્ટર સાહેબ છે અશોકભાઈ શર્મા, જે ત્યાં એડમિનિસ્ટ્રેટર રહ્યા ઘણા બધા સમય સુધી સોમનાથમાં, અને એમના સમયથી વિકાસની યાત્રા ખૂબ શરૂ થઈ. ને અત્યારે તો આદરણીય વડાપ્રધાન શ્રી ચેરમેન છે, અને અમિતભાઈ પણ છે, અને બીજા બધા જે મહાનુભાવો એને લઈને ખૂબ સરસ રીતે સોમનાથનો વિકાસ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક ભાગવત કથા સેવા કરવા માટે હું પણ ગયો હતો. એક એ, અને પછી એક કાંચી કામાકોટી પીઠમના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજી મહારાજ, એમની સાથે હું બેઠો હતો, એટલે એમણે કહ્યું ભાઈ હમારા ભાવ હે આપકો આશીર્વાદ દેને કા. તો એમિનેન્સ એવોર્ડ કંઈક એ સંસ્થા હજી પણ આપે છે. તો એ સમયે એમણે 4 એમિનેન્સ એવોર્ડ નેશનલ લેવલના હોય છે એ ડિક્લેર કરેલા. પોલિટિકલ ફિલ્ડમાં પીવી નરસિંહ રાવજી, એ તાજા પ્રધાનમંત્રી પદેથી નિવૃત્ત થયા હતા. તો પીવી નરસિંહ રાવજીને, પછી કલાના ક્ષેત્રમાં એમ સુબ્બલક્ષ્મી આપણા ભારત રત્ન, પછી અગ્નિ મિસાઇલની ડિઝાઇન તૈયાર કરનારા શ્રી અગરવાલજી, અને ચોથો અધ્યાત્મના ક્ષેત્રમાં હું. એમ 4 એમિનન્સ એવોર્ડ પૂજ્ય શંકરાચાર્યજી આપેલા. અને મહારાષ્ટ્રમાં ધેન ગવર્નર ઓફ મહારાષ્ટ્ર પીસી એલેક્ઝાન્ડર સાહેબના આપેલા માને, એટલે નરસિંહ રાવજી પણ હતા, બધા હતા, અને એ આશીર્વાદ ત્યારે શંકરાચાર્યજી મહારાજના મળેલા. અને પછી એક કોઈ આપણે હવાઈ ટાપુ છે ને અમેરિકાનું, ત્યાં એક બહુ મોટી સંસ્થા ચાલે છે, અને એ હિન્દુ ઓફ ધ યર આખા વર્લ્ડની અંદરથી એ કંઈક એક એવો રેકગ્નિશન આપતા હોય છે. એ પણ સંતોની જ સંસ્થા છે, બરાબર. એટલે એમણે પણ એકવાર એ પેલું કરેલું. ને બાકી તો પછી ભગવાન ભાગવતે સેવામાં સ્વીકાર્યા, અને વ્યાસપીઠ ઉપર બેસવાનો જે
અવસર અને એનો જે આનંદ ભગવાને આપ્યો એ મોટું એ સન્માન. સૌથી મોટું સન્માન. અને ભાઈશ્રી, તમે અનેક ભાષાની અંદર, અનેક લેંગ્વેજની અંદર કથા કરો છો. આમ તો સમગ્ર ગુજરાત, અનેક રાજ્યો અને દેશ વિદેશ, તો કેટલી લેંગ્વેજમાં કથા કરો છો અને કેટલીક કથાઓ કરી હશે અત્યાર સુધીમાં તમે? સૌથી વધારે તો સ્વાભાવિક રીતે ગુજરાતી અને હિન્દીમાં કથાઓ થઈ, પણ એ ઉપરાંત કથા નહીં પણ ઇંગ્લિશમાં લેક્ચર્સ અથવા તો ક્વેશ્ચન આન્સર સેશન્સ વિદેશમાં જ્યારે ખાસ કરીને યુથને મળું ત્યારે થતા હોય. ભાષાઓની જાણકારીમાં મને, કારણ કે મહારાષ્ટ્રમાં રહ્યા, મુંબઈમાં, એટલે મરાઠી ભાષા ઉપર પણ થોડું ઘણું, એટલે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી ને સંસ્કૃત, આ 5 ભાષા જરા. અને ભાઈશ્રી, તમને અનેક લોકોનો સપોર્ટ, તમે દાદાની વાત કરી, દાદીમાની વાત કરી, તો આ સ્ટેટસ ઉપર આવવા માટે અનેક લોકોનો અભ્યાસમાં પણ સપોર્ટ હશે. તો અત્યારે તમને સફળતા મળી છે, તો તમારી નીચે અનેક તમારા જેવા કથાકાર બને તે માટે તમે પ્રયત્ન કરો છો? देखो, ये भी जो काम चल रहा है वो क्या कोई मैंने मन में सोचा था इस तरह से नहीं है. ये श्री हरि ने मुझे सौंपा है. વાહ. ભગવાને જ્યારે કામ સોંપ્યું છે, કારણ કે આ સંસ્થા હતી ને, હું 84માં આની સેવામાં લાગ્યો. હું જ્યારે કોઈને ત્યાં પધરામણીમાં કે આ તે જાઉં તો લોકો પેલો જે ધરે ચરણમાં, હા. તો હું ના પાડતો, અસ્વીકાર કરતો. તમારે ત્યાં આવું તમારા પ્રેમથી, તમારે કંઈ ધરવાનું નથી. एक बार एक महात्मा मेरे साथ थे, तो उन्होंने मुझे टोक दिया कि भागवत के 7वें स्कंद में धर्म पंचाध्यायी में आप तो पढ़ते हो कि ब्राह्मणના 6 યજ્ઞ છે અને 6 યજ્ઞમાં દાન લેવું, દાન દેવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, વિદ્યા લેવી, વિદ્યા દેવી. ઓફકોર્સ એની અંદર દાન લેવું કે નહીં એમાં સ્વતંત્રતા છે, યજ્ઞ કરાવવો કે નહીં એમાં સ્વતંત્રતા છે, પણ કરવો તો જોઈએ. એટલે મારે કર્મકાંડ કરવું છે કે નહીં, એક બ્રાહ્મણ તરીકે મારી સ્વતંત્રતા છે. મારે પૌરોહિત્ય કર્મ નથી કરવું, અથવા તો મારે કોઈનું દાન લેવું નથી, એમાં સ્વતંત્રતા. તો મને કહે, પણ તમારા ચરણમાં જે ધરે છે એને તમારામાં વિશ્વાસ છે અથવા તો તમારા પ્રત્યે ભાવ છે એટલા માટે ધરે છે. તમે જ્યારે અસ્વીકાર કરો ત્યારે તમારું કદાચ ત્યાગી હોવાનું અભિમાન થોડું પુષ્ટ થઈ શકે કે હું લેતો નથી, હું પૈસાને અડતો નથી. वो अभिमान भी कभी हो सकता है तुमको गिरावे. ये महात्मा शब्दों हजी मारा कान में गूंजे. दूसरी बात, अगले की श्रद्धा को धक्का लगेगा. तो मैंने कहा, लेकिन महाराज, दान देना मेरा कर्तव्य है, लेना नहीं लेना ये मेरी स्वतंत्रता है. बोले, आप मत लो, लेकिन वो जो रखता है तो अच्छे काम में लगा दो प्रामाणिकता के साथ. અને એ દરમિયાન ઠાકોરજી આ સેવા સોંપી. એટલે પછી નક્કી થયું કે અહીંયા ધરાયેલો એક એક પૈસો આ છોકરાઓને ભણાવવામાં જશે, અને એનું રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ ઠાકોરજી કરે છે. એટલે એ રીતે પછી આ શરૂ થયું. ને એ શરૂ થતાં થતાં તો પછી શ્રી હરિની લીલા એવી છે, આ બધી લીલા એની છે, આપણે તો એના એક નિમિત્ત માત્ર બનીને લડીએ છીએ અને જોવાની મજા આવે છે કે ભગવાન કેવા મજાના નચાવે છે આપણને ને કામ કરાવે છે. ઉમા દારૂ જોશિત કી નાઈ સબહી નચાવત રામ ગુસાઈ, એ આધારે કહું છું કે કલ્પના નહોતી કરી એટલો વિસ્તાર ઠાકોરજીએ કરાયો. પછી वो लोग आते गए, जुड़ते गए और काफिला बढ़ता ગયા, એના જેવી વાત છે. પણ જે કાર્ય થઈ રહ્યું છે પ્રભુ કૃપાથી, પછી એ ઋષિકુલનું હોય કે ગુરુકુલનું, એ આમ સંતોષ આપે એવું કાર્ય થઈ રહ્યું છે. અને ખાસ કરીને જે સંપન્ન લોકો છે, શ્રેષ્ઠીઓ છે, એ ધનથી સહયોગ કરે, સારું કામ થાય છે એવો લોકોને સંતોષ છે એટલે લોકો ધનથી સહયોગ કરે છે. પણ એના કરતાં વધારે મારા માટે આનંદની અને સંતોષની વાત એ છે કે આ કાર્ય જોઈને સંતો રાજી થાય છે ને જે આશીર્વાદ આપે છે ને, એ સૌથી મોટી કમાણી. વાહ, ચોક્કસ. એનાથી જ આ બધું આગળ વધી રહ્યું છે. ભાઈશ્રી, અમુક એવા બનાવો બની ગયા છે, અનેક એવી ઘટનાઓ બની છે કે આધ્યાત્મિકતાને બાને આમ તો સમાજમાં ક્યાંક હજુ નેગેટિવિટી છે, તો આ નેગેટિવિટીને સમાજમાંથી કેવી રીતે દૂર કરશું?
आध्यात्मिकता और धार्मिकता दोनों को मैं थोड़ा सा अलग करूँगा। कई રીતે અલગ કરું? આધ્યાત્મિકતા એ મંદિર છે અને ધાર્મિકતા છે ને એ મંદિરમાં જવાની સીડી છે, પગથિયા છે. પગથિયા છે એ સાધન હોઈ શકે, સાધ્ય નહીં. પગથિયા ચડીને તમારે મંદિરમાં દર્શન કરવા જવાનું છે. સાધ્ય તો ઈશ્વર છે. એમ સાધ્ય છે એ સત્ય છે. સત્ય સુધી પહોંચવું એ મારું લક્ષ્ય છે. અને એટલા માટે આ બધા જે ધર્મ છે અલગ એ સીડી છે જે આપણને ઉપર ઉઠાવે છે, સત્ય સુધી પહોંચવામાં આપણને મદદરૂપ થાય છે. ચડવાની વાત આવે, પગથિયાની વાત આવે ત્યારે, અને મંદિરમાં હોય ત્યારે સ્થિરતાની વાત આવે. હાથ જોડી પ્રભુના દર્શન કરતાં કરતાં પછી આંખ બંધ કરી અને એને હૃદયમાં પધરાવવાની વાત આવે. એ આ જે ચડવાની વાત છે ને એ આચરણની વાત છે. એ ધર્મના આચરણના સમયે ક્યારેક માણસથી ભૂલ થઈ જાય છે, ક્યારેક એનો અસંયમ ઓલું પગથિયું ચૂકાઈ જાય એટલે એ પડે. પણ જે પડ્યા હોય એના ઉપર આપણે હસવાની જરૂર નથી. એમાં તો આપણું ચરિત્ર પ્રગટ થઈ જાય છે. ચોક્કસ. એને બદલે જે પડ્યા છે એના પ્રત્યે કરુણાથી જોવાની જરૂર છે કે અરે નહીં સંભલ પાએ દેખો અપને આપકો. ભગવાન એને મદદ કરે પાછી ઉઠવામાં. પણ તેને કારણે થઈ અને ઓલા પગથિયા પ્રત્યે મારી અશ્રદ્ધા થઈ જાય કે હવે આ પગથિયે જવું જ નથી, તો એમાં નુકસાન કોને? આપણને. સારી વાત એ છે કે લોકોને ધર્મ પ્રત્યે ક્યારેય અશ્રદ્ધા નથી થઈ. એ પગથિયા ઉપર ઘણા પડી જાય તેથી કરી અને એ પગથિયા પ્રત્યે એટલે કે ધર્મ પ્રત્યે અશ્રદ્ધા નથી થઈ. પણ સામે જે પડી જાય એને નફરતથી જોવા અથવા તો એના ઉપર હસવું એ પણ એક સજ્જન તરીકે આપણને શોભે નહીં. ઉલટાના કરુણાથી જોવા, એને માટે પ્રાર્થના કરવી કે ફિર સે સંભલ જાય, અને આપણે આપણા માટે પ્રાર્થના કરવી કે પ્રભુ હું પતન ન પામું, હું બરાબર પગથિયા ઉપર ચડી શકું એવી શક્તિ અને એવી સમજ તું મને આપજે. અને એમાં મહાપુરુષોના આશીર્વાદ મારા ઉપર રહે. એટલે પેલી ધર્મ ઉપર અશ્રદ્ધા ક્યારેય ન થાય. વસ્તુમાં દોષ હોય છે અને વસ્તુમાં દોષ હોય ત્યારે એ દોષને દૂર કરાય, વસ્તુને નહીં. આંખમાં મોતિયો થાય તો મોતિયો ઉતરાવાય, આંખ ફોડી ન નખાય. ચોક્કસ. અને ભાઈશ્રી એક શ્રદ્ધાની વાત કરવી છે. સામાન્ય માણસ દુઃખી થાય એટલે કોઈ ભૂદેવ પાસે કે જતો હોય તો તેમ કે આ મંત્રોચ્ચાર કરવાનો, કૂતરાનો રોટલો નાખવાનો, કે ગાયને ચારો નાખવાથી દુઃખ દૂર થશે. તો શું આવું કરવાથી દુઃખ દૂર થાય ખરા માણસના? થાય. એ કેવી રીતે? માનસશાસ્ત્ર છે આખું, આખું માનસશાસ્ત્ર છે. મને ઘણા એમ કહે કે ભાઈ આ જ્યોતિષ છે તે સાચું છે. હું તો વૈદિક પરંપરાનો માણસ છું એટલે જ્યોતિષ છે એ ઉપવેદ છે, વેદનું ચક્ષુ છે. વ્યાકરણમાં અમારે ત્યાં વેદ ભગવાનના 6 અંગ ગણાય. એ વ્યાકરણ એ વેદ ભગવાનનું મુખ છે, છંદ છે એ વેદ ભગવાનના ચરણ છે, તો જ્યોતિષ છે એ વેદ ભગવાનની ચક્ષુ એટલે આંખ છે. એવું કહ્યું છે. આંખ આગળનું જોઈ શકે કે નહીં? અહીંયાનું જોઈ શકે. પાછળ હું જોઈને આવી છે એનું સ્મરણ રહેશે કે નહીં? ચોક્કસ. તો જ્યોતિષનો આ વિષય છે. એનું જે ગણિત છે એ તો એકદમ પાક્કું છે, એમાં તો કોઈને અશ્રદ્ધા થવાની વાત જ નથી. વાત રહી એનો ફલાદેશ, એમાં કોની કેટલી પહોંચ છે, કેટલો અનુભવ છે, કેટલી તપસ્યા છે એ મહત્ત્વનો પાર્ટ ભજવે છે. પણ હું એમ કહું કે કદાચ કોઈ જ્યોતિષે એમ કીધું, જો જ્યોતિષીનો પોતાનો એમાં પોતાનો પેટીયું રળવાનો ભાવ ન હોવો જોઈએ, પોતાનો સ્વાર્થ. જ્યોતિષ હોય, વૈદક હોય, આ વેદ વિદ્યા આપવાની વાત હોય, ભણાવવાની, આ બધી વસ્તુઓ વેચવા માટે નથી. અને એ વિદ્યાનો વિક્રય એ પાપ છે એવું આપણા ઋષિઓએ કહ્યું.
આ ધ્યાન રાખવો સિદ્ધાંત. અને પછી ઓલો જ્યોતિષ કદાચ ફલા દેશમાં કાચો હોય પણ કોઈક દુઃખી માણસ આવ્યો ને એને એમ કહે કે ભાઈ હમણાં ગ્રહોની આ દશા છે ને તમારે આવું કરાવવાનું થાય કે તમે આવું સત્કાર કરો, કોઈ ભૂખ્યાને ભોજન આપો, फलाना दान करो, तो तुम्हारे द्वारा वो अच्छा काम करा रहे हैं उस समय में. उससे जो तुम्हारी अंदर एक पॉजिटिविटी जे बने, अपनामां जे सकारात्मकता आवे, ए सकारात्मकता पहलू काम करे ओला दुख ने हळवुं करवानुं અને બીજું કામ કરે એ સકારાત્મકતા એ દુઃખમાંથી તમને રસ્તો દેખાડવાનો. ચોક્કસ. એટલે એ હેલ્પ કરે છે, આવો મારો અનુભવ છે. વાહ. અને ભાઈ પણ આ દ્રષ્ટિએ એમાં અંધશ્રદ્ધાની વાત નથી, આખું માનસશાસ્ત્ર કામ કરે છે.